રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને વાગ્યા છે સવારના 8 તો લગભગ વાગી જાય જોયું નથી પણ 8 વાગી જાય છે ને આજ છે રવિવાર છે એટલે આજ છે છોકરાઓ ઘરે અને આજે જીરું ખેંચવાનું છોકરાને હાથે જ મુહૂર્ત કરી નાખ્યું એટલે કે જીરાનો શ્રી ગણેશ કરી નાખ્યો તો જો આ બાજુ ચાલુ છે પહેલાં કેરમ જેવું તેવું છે ને તો પહેલાં કીધા ખરી જાય એવું છે તો આ મંડો લેવા એટલે માસ્ક બાંધીને રૂમાલ બાંધી દે ખાલી શરદી થઈ જાય રામ રામ જય માતાજી બધાને કેક મજા સ્વાગત છે નવા વ્લોગમાં મજા કેવી આવે છે મજા તો અહીંયા ના આવતી તો પાંદડા જાજા એવું હા કેરમ બે કલું છે ને હુકાઈ ગયેલું બહુ બે કાસું બગડી ગયું કેવો વજન છે દાણામાં નથી જાય 1 કિલો હે એક દાણાનું વજન આ હે આ કેરીઓ આવી ગઈ એમ તો જો કેરી થવા માંડી હૈદ થઈ જાય મોટી જોઈ રે હા શીણા દાણા જેવી એવી થવા માંડી છે યાર જાજો ફળ તો ખરી જાય પપ્પા આમાં ઢગલો થાય છે તો લવલ ખોય રાખો કોથળો ભર્યો તોય પાઇપ પડ્યા જ કરે એમ હમણાં થઈ જાવ કેરી જો હાલો ઘડીક અત્યારમાં હે ને ક્યાં આવી હજી એક ઠામડા ઉડકે હે એ ઠામડા ઉડકીને આવશે કીધું અત્યારમાં શરૂઆત કરી ગણેશ તો બિહાર દઈ એટલે જીરાનો ગણે આજ બિહારી દઈ બધાને લગ્નનો ગણે બેહે ને આપણા જીરાનો ગણે બિહાર કારણ કે જાય પબ્બતે લઈ એવું થઈ ગયું અમુક ઠેકાણામાં ઓલું લાગે પણ બહુ વાંધો નથી હવે લઈ એવું થઈ ગયું છે અને રાતે લગભગ 10 વાગ્યા લગ ઘઉં પાયા હતા 10 થી 10:30 ઓકટાણા પાયા હતા પછી કદી બંધ એક ભાગના પાઈ દીધા એન પણ રહ્યા તો એ આજ હરખું આજ પવન નહીં ચડે ને તો બપોર પહેલાં કદાચ 1 બારડી પાઈશ તો પાઈશ આ જીરું ખેંચાય ત્યાં લગ ખેંચી તડકો થાય ને ત્યાં લગ પછી કાલ હાંજેકના ચાલુ કરીએ એટલે રાતે પાવ તો પી જાય વાંધો ન આડાઈ ન પડે અને બે કામ હાલો આપણે પણ હવે કરી દઈ શ્રી ગણેશ ભગવાનનું નામ લઈને આમાં પાથરા જાજા નહીં થાય આ બધું બેકોલું છે ને એટલે જો રૂપિયા પહેરા કરે આમ તો જો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો અમે મજામાં છે એટલે જીરું બરું આવતાર્યા હે ને એક દીદી રૂપિયા ભેગા વાયા હતા એટલે હવે ભેગા કરી વેરાઈ ગયા હતા ને અત્યારમાં રૂપિયા વીણવાનું ચાલુ કરી દીધું રૂપિયા વીણવા જઈશે હવારમાં થોડાક રૂપિયા હારા વીણાય હું પછી પાછા ઉડવા મને ખખડવા ટાટા હોય ને એટલે અત્યારમાં રૂપિયા વીણવા પડે જરીક તડકો થઈ જાય ને ઠાર અહીંયા ન હોય એટલે પછી અહીંયા પાછું હોય નહીં શું જીરાનો શ્રી ગણેશ કરી દીધા હા ઓ ભગવાન માતાજીનું નામ લઈને અને અંબોરવાનું ચાલુ કરી દીધું અત્યારમાં હાલો ઘડીકથી જાય રવિવાર છે એટલે છોકરા બે છે પછી તમે ઉતીને હું તો બે આવીશું ઘડીક અંબોરશું અને થશે એટલે મૂકી દઈશું જો ઠાર આવે તો પછી આપણે દાડિયા નાખી દઈશું એટલે 2-3 દિવસમાં લેવાઈ જાય ને નકર પછી લાંબુ હાલે આમાં એવું હોય શેક લીલા જેવું શેક ફૂકલ એટલે રાવે લીશું બહુ ફૂકાઈ ગયેલું હોય ને લીશું લીલું હોય ઊભું રાખવું જોવે તો ક્યાંક જ છે લીલા થોડું નાન પતાણ માં દીકરો ખેંચે જો અંજી મોહન ને બા એવી ન હોય 3 જણા છે તો સારું જ ને મારે સાઈડ લેતી જજો તમે બાની ઘણી કરો કઈ કરો માલો મારી કેરમ બાંધ કે તમે જેટલું લેવાનું એટલું હા જો પપ્પા હું લેતી જાઉં ઘડી ઊભા થઈને બે થાકી જાય મંડો લેવા જાંજી સારું લે ઝડપે હો તો હંતે કામ કરવા ખબર તો પડે જ ને કે આપણે ખેડું હોય ને છોકરા હંતે કામ કરવાનું ખબર પડે કેમ કામ કરવાનું હોય હાસી વાત વાટવાનું એક ખબર પડે કે દાંતડા લગાડે વાટતા તો આવડે મોટા પાંઠા આવું કામમાં તો છોકરામાં બહુ મજા આવે છોકરા ઉતાવળ આપણથી કામ જાજુ છોકરા કરે અને કપાયણામાં એવામાં તમે હે ને મારે લઈને ઝડપથી કામ કરો મને
મારું તમારે તો એટલું રહેવા દો કે આખા કેરામ પડી હાલ્યો હાલો હવે હું ઘડીક છે ને ઉપડાવું ન કરું હું રહી જઈશ વાહે અને બંબુડા ઠોકજો અત્યારે ટાટા પર બંબુડા મારો માં ને કા ખરવા મન ચાલો હાલો ઘડીક હું લેવરાવું એટલે તમને એમ થાય કે આ કામ તો કરે ન ખાલું એમ થાય છે કે ખાલી વેડિયા ઉતારે પાણી વારે એ જ મેં કીધું એટલે અત્યારમાં ઘડીક ખરે નહીં ને એટલે મને જીરું ખેંચો હવે 11 થવા આવ્યો છે ને તડકો થોડોક થઈ ગયો ને આજ પાછો ઝાકર નહોતું આવ્યું તો થોડું આમ કડક થવા માંડ્યું બહુ ખરતું નહોતું પણ કીધું હવે નથી ઉપાડવું અને જો આ રીતના ઓલા બનાવે શેરા કારણ કે આ પાથરા રહે ને ઉડે પવન આવે ને તો શેરા બનાવી વારે ને તો ન ઉડે એટલે આ રીતના શેરા બનાવવાનું પછી માથે ટેપું કા પાણો ગોતીને મેલી દે એવડો મોટો પાથરો ન હોય એમાં ગાડી એનો એવડો પગ તો ન કરે અંજી હાંકડો કરે હાંકડા હોય ને એટલે હરખું આવે તો લેવા કરી નાખીએ એટલે પછી પવન ગમે એવો ચડે તો ઉડવાની લપ ન રહીએ ના રહીએ ને કાગડા જેવો ઉડી જાય એટલે હવે ઉપાડવાનું રાખ્યું બંધ અને એ કરી નાખી એટલે ટેન્શન નહીં પવન ચડે પછી અત્યારે નક્કી ન રહી હાલતા વેટોરીએ ચડે એટલા સારું થઈને ઓલી બે રૂત કરી નાખી એવડા નાના નાના કરી બહુ મોટા નથી કરતા અને ઉપાડ્યું તમને કહું ને તો જો હરી આટલી ઠેઠ ઘઉં લગી ઉપાડી ઓઇલ પામ થોડોક એક કેરો જવા દીધો એ બધું થોડુંક લીલું લાગતું એટલે પછી આઈને પાવી આંબા બાજુ એને પા ઉપાડ્યું અને હવે કરી નાખી શેરા હું કાંઈ એવો હારો ન કરું એમ થાય ઉડે નહીં એવું કરીને મેલ દેવાનું પાથરા કંઈ શોખ થઈને ન કરવાનો થઈ ગયું એમાં બીજું શું હોય એમાં કયા ઓલા લેખ ન લખવાના હોય લખવું પડે બે અડિયા જો ઉપાડ નાખ્યા એટલાના પાથરા કરી નાખીએ અમુક અમુક તો મોટા આવડાવડા કરે પણ આપણે એવડા નથી કરવા પણ ઉપાડવાના હાથનું હોય આપણે જ ઉપાડવાના તો પાથરા બધા જે અંબાર્યું હતું ને એના બધા કરી નાખ્યા શેરા અને અત્યારે બે ગયા છે આંબાના સાંયે થઈ ગયા હે શેરા જેવા તો સાયા બે ગયા હે શેરા બનાવી અંબુરું તો એટલે થોડુંક પાથરા બધા શેરા બનાવી નાખ્યા અમે શેરા જેવા થઈ ગયા શેરા જેવા નથી ગંદો પાટવાનો પેસી પાવાની છે શેરા જેવા થાય મેર ખાય કેટલું બાકી સીઝન આવે ને પછી શેરા જેવા થઈ ગયા બે ત્રણ દી લાડવા ખાધા ને જાંબુ ને એવું ને મજામ રખડવાનું હોય ને એટલે સારું લાગે કામ કરવાનું થાય એટલે કે શેરા જેવા થઈ ગયા શેરા જેવા થાય મેર ખાય શું કહેવાય સિઝનમાં થોડાક દી કામ એવું જ રહીશ પછી બધું હરવું થઈ જશે પણ ઘઉં વટાય ને જીરું લેવાય ને કટાય ને ઘઉં વટાય ને કટાય ને ત્યાં લગી કામના ભૂખા હે વિવાહ કરતો જવાનો ને સિઝન હોય એમાં સિઝન નું કામે કરતું જવાનું એવું હંતું થાય એકાદ બે કામ ઉપડે ને આપણે એવું જોઈએ લગન ને સિઝન ને બધું હારે જ હોય જવું જ પડે ને અહીંયા છોકરા જો બખારો કરે બકડા સાથે હવે તો હે ને હા બે ગંદા રમશે કઈ જશે જ નહીં આજ પછી રવિવાર હે ને બધા કરે એટલે ઘડી ગયા હતા ગંદા અંબોર કાલ પછી કોઈ નહીં આપણે બે જ થઈશું ને બાર કદાચ આવું આવે ને આપણે બે હોય અંબોર હા એવું લાગશે સરખું હું ક્યાંક લેલું હે નકર તો દાડિયા નાખી દાડિયા નથી નાખે એવું એમાં એવું આ બાજુ છે અત્યારે જોવે ને તો લીલું લાગે ને બપોરે જોવે ને તો એમ ત્યાં ફૂકાઈ ગયું હંધું અંબોર લઈ જાય એવું રીત કરવું છે જે આપણે આડ્યો આડ્યો લેતા જશે બહુ ભૂખ છે નહીં લેવાનું ચાલુ કરવાનું હાલો હવે હે ને ગંદા પાટવા છે ટોરા પાવાના નેળનું કરી આવી એટલે પછી તડકાની લોક નહીં બધા જો બપોરા કરવા બેસી ગયા છે અને હું બેઠો છું અહીં ખુરશી તો આવું બધું કંઈક બનાવ્યું છે જો સીપ બનાવી સીપ વેફર એવું બધું કંઈક બનાવ્યું છે ભૂંગરા સીપ ને ભૂંગરા બટેકાની સીપ ને ભૂંગરા શાક એ શું છે મસાલો મરસું કોરું હે ને મીઠું હે તે મસાલો એલા તારે દેવન સી શાક ખાવું હે મને શાક દ્યો
પપ્પા કેરુલી ઘૂંઘરું લેના કરે કાઈ ખાવું હે કિતના તો કે ખાવું હે કિતના કેટલી વાર ના પડતો કે હાલે કે ઇને ખાવીશ કે તને ગામ વજે છે ને આજે આવી હવે ન ખાવું કીધું તી ને કયું ખાવું હું કરે છે? બડા કાઢી આવી ગયો ઉનાળો આવી ગયો હોય. નાગતે સાઈસમાં બીજું શું હોય છે? હાલો આપણે પણ શેફને ખાઈ જેવી કેવી કે લાગે છે હે નો વાપરે એમાં મૂક દેને તું લે મન શાક દે દઉં હાલો લાવ હાલો રેડી हम सकती हो હમણાં કોઈ સેવ ખાવાનું બહુ થાય છે बानी साइज है સેવ ટમેટા તમારી છે આ બે આખા મન કા દીધા વાનું આલ્યો બે ની આલો આપણા બે ની આ સાઈડ બસ બસ ઈ તમને જ દીધું તમ હાલો અમારા મોહને બનાવી નહીં ગયા મોહન ભૂંગરા શીખે હે ઈ મમ્મી કે બનાય શેફને ભૂંગરા આપડા બટાકા આપડા મરસા શીખે હે સેવ ટમેટા શાક પીરું ને એક રોટલો બાજરાનો પીરો રવિવાર હતો ને પછી છોકરા ભૂખ્યા થાય એટલે વસ્તુ જાજુ રાંધવું પડે જાજુ રાંધવું પડે કા હાલો હંદે ફેમિલી બપોરો કરવા ખાઈ લાગી જાજુ બાકી ફેમિલી બાય બાય કહી દે હાલો બપોરો કરવા એમ કહી દે 5 જણા પૂરા ને દેવાન થી સો બપોરો કરવા કાઢે બપોરો કરવા અయ్యా હાલો હંદે બપોરો કરવા એમ તો કે એમ બોલી હાલો ખાવા હાલે હું શાક લેવાનું મીઠી લાગે કાટુ કાટુ દે હે હમ પાંદડા પાદરા છે કે કપૈયા નથી કઈ બટેકા શીખ વેફર વેફર આવી રીતે જ થાય પછી હુકવી પડતી થાય એમ લઈ લઈએ તો અસલ આ કે કડક એને જે કડક ન થાય થાય કડક થઈ જાય તો ઓલે શેપ આવી નાખી થઈ જો તેલમાં આમાં તેલમાં કરા એટલે થોડું આમ તેલ બધું ચડી જાય હમ તેલનું બહુ એક તો પીઝા એટલું કાટે કે મોલ એટલે ભૂંગરા લઈ લે બાને દે ભૂંગરા જે દે બાને એમાં મૂક દો એટલે હંદે ખાઈ દેવાનું તો ચાલો ફેમિલી અને મિત્રો હાલો આપણે ઠંડી ખાવા રહેવું વાંહે બધા ખાઈ લીધે ને આપણે પછી વાંહે ખરમાં રોટલાના ખરમાં ખાવા પડશે આખો પાટલો પીરો કોણ કે ખરમાં હે લગભગ આ બીજું ખાશે તો રોટલા લગભગ ખાવશે મોહન બાપુ ઠીક એક નંબર બનાવ્યું લ્યો મજા આવે સિપ ખાવાની એવી જ મજા આવે પણ મસાલો નાખે ખાવાનું નાખી એટલે મજા ના એમાં જ મજા આવે ઓલું તીખું લાગે કાઈ ગોળ ગોળ કાઈ આવે. આ શાકમાં ન ગોળાય ગાંડુઓ તો શાકમાં ગોળ હાલો ખાવા બપોરો કરો